સિયારામ, હું શારદાબેન. બાની રસોઈમાં આપનું સ્વાગત છે. જો તમે ફરાળમાં સૂકી ભાજી, વેફર, ફરાળી ચેવડો જેવી વસ્તુથી ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી આજે તમારા માટે. આજે આપણે બનાવશું ફરાળી આલુ પરોઠા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા 2 મોટા બટેટા બાફેલા લીધા છે. એમાં આપણે મસાલો કરશું. એમાં મેં અડધી ચમચી મરી પાવડર નાખ્યો છે, સ્વાદ મુજબ નમક નાખ્યું છે, આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી નાખી છે અને લીંબુ લીધું છે અને ધાણા સુધારેલા દહીં નાખી દઈશું. ચપટી હળદર નાખશું, ચપટી ગરમ મસાલો નાખશું કારણ કે સ્વાદ સરસ આવે. આપણે બધું મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરવાનું છે. ગાંઠા ના લે એ રીતે મસળવાનું છે. તો આપણો મસાલો તૈયાર છે. હવે આપણે લોટ બાંધશું. એક બાઉલ લીધો છે, અડધો વાટકો લોટ લીધો છે. સ્વાદ મુજબ નમક નાખશું. નમક મિક્સ કરી નાખશો. હવે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આ લોટ બજારમાં મળે છે કોઈ પણ દુકાને, અને ઘરે બનાવવા માટે સાબુદાણા, મોરૈયો અને રાજગરો ત્રણેય મિક્સ કરી અને મિક્સરમાં ક્રશ કરશો એટલે સરસ લોટ બની જશે. આ રીતે હથેળીમાં તેલ લગાવશું અને તેલ લગાવી અને આ રીતે મસળી લેવાનું અને 5 મિનિટ રેસ્ટ લેવા દો. પરોઠું બનાવી લેશું. એના માટે મેં આવડો લોટ લીધો છે. લોટમાં છૂટે નહીં એટલા માટે હું આમાં લોટ છું. હવે આપણે એને વેલણની મદદથી વણી લેશું. થોડુંક વણવાનું છે, પછી મસાલો ભરીને પછી વણશું. હવે આપણે આ મસાલો આ રીતે મૂકી દેવાનો છે. આ રીતે આમ ગોળનું વારી લેવાનું છે. થોડુંક હાથેથી પ્રેસ કરી લેવું અને પછી વેલણથી. હવે આપણે હળવા હાથે વણી લેશું. આ રીતનું પરોઠું બનાવવાનું છે. બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં, અને સરસ બનશે. જો આ રીતનું પરોઠું વણીને કમ્પ્લીટ છે. તો હવે હું ગેસ ચાલુ કરીશ. આપણી લોટી થઈ ગઈ છે. હવે આપણે એમાં ઘી આ રીતે નાખવાનું છે. પછી પરોઠું નાખશું. ફરી પાછું ઘી લગાવશું પરોઠા ઉપર. ફરાળનું છે એટલે મેં ઘી વાપર્યું છે. તમે તેલ પણ વાપરી શકો છો. પરોઠું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે. હું બધી જ ફરાળી વસ્તુ છે એ ઘીમાં જ કરું છું.
આપણે એને પલટાવી લેશું. આ પરોઠા પણ રેગ્યુલર આપણે ઘરમાં બનાવતા હોય એ જ રીતે પોચા રોજ એવા થશે. આપણું પરોઠું શેકાય અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણા ફરાળી આલુ પરોઠા તૈયાર છે. તમે એને દહીં સાથે કે ફરાળી ચટણી સાથે લઈ શકો છો. આજની આ ફરાળી રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. તો આવી અવનવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.